નો બાટલો પૂરો થઈ ગયો કે નહીં તમને તો ખબર જ નથી, અને બાટલો પૂરો થઈ જાય તમને એમ થાય જલ્દી નવો લઈ આવે. આ ગેસ નો બાટલો પૂરો થઈ ગયો છતાં હું 5 થી 7 દિવસ ચલાવી. વિડીયો આગળ નો બતાવ્યું એ નથી, આજકાલ બીજો વિડીયો, પેલા આખો વિડીયો જુઓ તમે. ભાઈઓ અને બહેનો, તમારો બાટલો ગેસ નો પૂરો થઈ ગયો. જો આ બાટલામાં નળી ચડાવેલી, જો બતાવો તો, બતાવો, આ બતાવો. આ ખોલો હવાલ, આ બંધ, આ ખોલો. ક્યાં બાટલામાં અહીંયા બતાવો હો, ક્યાં ધ્યાન છે તમારું? અહીંયા બતાવી ને યાર. બરોબર, કઈ નથી. જો આ ગેસ આજે હું આ 7 દિવસ બાટલો હકાવી દઈશ. બરોબર, હવે મારી મમ્મી અત્યારે મને કીધું કે પૂરો થઈ ગયો. શાંતિ એમ કહેતી હતી. હું શાંતિ પૂરો? હા, બાટલો પૂરો થઈ ગયો. ખોટા તું આ છે ને, ખોટા ખર્ચા છે. ગરીબ માણસને આપણે તો નહીં નડે, આપણે તો 5-25 રૂપિયા વાપરી નાખશું. હવે ગરીબ માણસને બિચારા બાટલો એમ થાય પૂરો થઈ ગયો, હવે નળી કાઢી નાખવાની. બરોબર, નળી કાઢીને હું તમને ચેક કરાવી દઉં. બાટલો પૂરો થઈ ગયો છતાંય 6-7 દિવસ હાલશે. આની પેલા મેં એક વિડીયો બનાવ્યો તો એ વિડીયો નથી, આ બીજો છે. પેલા આખું સમજો તમે. હવે કોકને એમ લાગે પૂરો થઈ ગયો, પણ જાણવું કેમ પૂરો થયો કે નહીં. હવે આપણે નળી ભરાવીને જો અચ્છા આવી ગયો, બતાવો, આ બતાવો યાર. જો આમાં દબાવવાનું, પૂરો થઈ ગયો એવું લાગે કે પૂરો થઈ ગયો, પણ થયો નથી. આ પૂરો, આ બાટલો પૂરો થયો નથી. આ બાટલો 7 દિવસ હાલશે હજી. માની લો અમારા ઘરે 2 બાટલા છે. અહીંયા બતાવો, બધાના ઘરે લગભગ તો 2 જ હોય. બરોબર, 2 જ બાટલા હોય બધાના ઘરે, એક તો ન હોય કોઈના ઘરે. કારણ કે લગભગ માણસના ઘરે એક હોય, હાઈતે સોરી 2 માણસ, અમુક જે સગવડ વાળા હોય ને એના ઘરે 2 બાટલા હોય. હવે જેના ઘરે બિચારાને એક જ બાટલો હોય, હવે આ પૂરો થઈ જાય તો રસોઈ બનાવી ક્યાં? તાત્કાલિક એનો ઘરવાળો બિચારો નોકરી કરતો હોય, તાત્કાલિક લેવા જવો પડે. હવે તમને હું શીખવાડ્યો એક આઈડિયો કે તમારો 7 દિવસ સુધી હાલશે. હા, જો આ બાટલો છે ને પૂરો થઈ ગયો, એમ જ સમજો. અત્યારે આ પૂરો થઈ ગયો, તમને મેં 2 વાર લાઈવ પ્રૂફ બતાવ્યું કે આ બાટલો પૂરો થઈ ગયો. હજી હું તમને ફૂલ ગેસ ચાલુ કરીને બતાવીશ કે બાટલો પૂરો નથી થયો. તમને જાણ ખાતર તમને પૂરો થયો એવું લાગે. અહીંયા જો અહીંયા તમે દબો ને, બસ પૂરું. જો એટલો ગેસ નીકળો, પૂરું. હવે તમને એમ થતું હોય કે આ પૂરું થઈ ગયું, હવે આમ થઈ ગયું, હવે 800-900 રૂપિયાનો ખર્ચો થશે, પણ એ તમારો ખોટો વેમ છે. કારણ કે આની અંદર હજી કેટલા કિલો ગેસ છે? 1 થી 1.5 કિલો ગેસ છે. કેટલો શાંતિ? 1 થી 1.5 કિલો. વધારે બોલ. 1 થી 1.5. હા, 1 થી 1.5 કિલો વજન છે આની અંદર ગેસમાં. હજી એ કોઈ જાણતું નથી. એ વસ્તુ તમને હું જણાવી કે આને અલગ કેમ કરવું, આ ગેસની આ પાઇપલાઇન ની અંદર કેમ લઈ આવવો. ગેસ છે ને, ગેસ એ ઠંડો હોય, બરફ જેવો, એ આમાં જામી જતો હોય. આને પેલા વિડીયો બતાવ્યો તો એ વિડીયો નથી, આ પાછો બીજો વિડીયો છે. પેલા આખો વિડીયો જોયો. હવે ગરીબ માણસને 900 રૂપિયા બગાડે બહુ મોંઘા પડતા હોય. બધા પૈસા વાળા, સગવડ વાળા નથી હોતા દોસ્તો. એટલે ગરીબ માણસને જે સારું થાય એવું અમે બતાવીએ કે તમને ફાયદો કેમાં થાય. તો અત્યારે જો ગેસનો બાટલો જો હાવ પૂરો પડી ગયો, વધારે નથી. જો હાવ ફ્રી, કારણ કે આમાં ગેસ જ નથી એવું લાગે છે, પણ છે ગેસ અંદર છે એવું લાગતું હોય તો ગેસ છે. હવે હું તમને બતાવું. જો એક લોખંડની વસ્તુ લઈ લેવાની, અને ભાઈ બતાવો તો. બરોબર, આ બાટલો પૂરો થઈ ગયો. લોખંડની એક વસ્તુ લઈ લેવાની, ગમે નાની વસ્તુ લઈ લો, મોટી સાણચી. આ રે આ સાણચી લઈ લો તો હાલે. જો સાંભળો, આવી રીતે કરો. બરોબર, પછી આમ કરવાનું, આમાં 2-3 મિનિટ સુધી કરવાનું. બરોબર, પછી આમ કરવાનું, પછી આમ કરવાનું. જો હવે આમાં ગેસ બની ગયો. વિશ્વાસ ન આવતો હોય તો લાઈવ જોઈ લો. 7 દિવસ 8 દિવસ ગેસ હાલશે એટલો બની ગયો. બરોબર, જોઈ લ્યો. અહીંયા બતાવો, જોઈ લ્યો. આમાં કેમ નથી આવતો? હા, જોઈ લ્યો. 3 ચાલુ કરી દો. જોઈ લ્યો, 3 ચાલુ હોય. જો આ ચાલુ છે. આ 8 દિવસ 7 દિવસ 5 દિવસ જેટલો હોય એ પ્રમાણે હાલશે. બરોબર, જોઈ લો કે બતાવો. છે ને ભાઈ? વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરો. મળશું હવે પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.